જય જવાન જય કિસાન। ગઈકાલે મિત્રો હું અમદાવાદથી એરપોર્ટથી દિલ્હી ગયો હતો। હવે મોદી સાહેબે એરપોર્ટ તો વેચી માર્યા, એટલે કે પ્રાઇવેટીકરણ એરપોર્ટ થઈ ગયા, પ્રાઇવેટ કંપનીઓને આલી દીધા। તો વાત રહી અત્યારે જે પ્રાઇવેટ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવાની વાત ચાલે છે। તો અમદાવાદ એરપોર્ટ મને પાણીની તરસ લાગી, તો જે બોટલ 20 રૂપિયાની મળે છે એ બોટલ 65 રૂપિયામાં અમદાવાદની અંદર, અને એ પણ પ્રાઇવેટીકરણના કારણે। અને મેં એક સ્કેનરથી નાખ્યા પૈસા 65 રૂપિયા, તો એની અંદર અદાણી લખેલું આવ્યું। હું નીચે ફોટો પણ મૂકેલો છે, તમે જોઈ શકો છો। તો ખેડૂતોના બાપ દાદાની જમીન છે, ખેડૂતોની પ્રાઇવેટ પ્રોપર્ટી છે, તો ખેડૂતોને વળતર આપ્યા વગર તમે શા માટે ભાઈ થાંભલા નાખો છો, વીજ લાઈન નાખો છો? ખેડૂતોને પણ વળતર આપો, ખેડૂતોને તો પૂછો। હવે અમારે પાણી જોતું હોય તો પહેલાં પૈસા આપવા પડે 65 રૂપિયા, અને પછી એ 65 રૂપિયા સ્કેનરથી અદાણીના ખાતામાં જમા થાય, પછી પાણીની બોટલ ફ્રીજમાં નીચે પડે, અને પછી આપણે એ બોટલ લેવાની। તો ખેડૂતોને કેમ એવું નહીં? ખેડૂતોને થાંભલા નાખવા હોય ખેતરમાં તો પહેલાં આ અદાણી હોય કે અદાણી હોય કે અંબાણી હોય, કોઈ પણ પ્રાઇવેટ કંપનીવાળો હોય, એને પણ એવું કરો કે પહેલાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરો, અને પછી તમે એની અંદર થાંભ। જો તમારે એવું ના કરવું હોય તો મહિને થાંભલાનું ભાડું, જે તમે વીજ લાઈનના થાંભલા નાખો એનું મહિને 50,000 હોય કે 60,000 કે 70,000 રૂપિયા, એ મહિને ભાડું આપો। બાકી આ પ્રાઇવેટી કંપની દ્વારા જે આ થાંભલા નાખવામાં આવે છે ને, એ કદાપી નાખવા દેવામાં આવશે નહીં। કારણ કે આખી જગતના તાત, આખી જગતના બાપ, આખી દુનિયાનું પેટ ભરનાર ખેડૂત એ હંમેશા પીછાઈ જ રહ્યો છે, પીલાઈ જ રહ્યો છે। પરંતુ હવે એવું નહીં બને। હવે તમામ દુનિયાના ખેડૂતો એક છે, પક્ષપાત ભૂલી અને માત્ર ને માત્ર ખેડૂત જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ। જો અદાણી અંબાણીના વેચેલા પ્લેટફોર્મ ઉપરથી અમારે પાણીની બોટલો લેવી હોય તો એના 65 રૂપિયા ભરવા પડતા હોય 20 રૂપિયાવાળી બોટલના, તો ખેડૂતોના ખેતરમાં વીજ લાઈનના થાંભલા નાખવાના મહિને 50,000 રૂપિયા ભાડું, એ પણ ખેડૂતોને તમારે ચૂકવવું પડશે। એટલે ખરેખર જો સાચું લાગે